એ રત્તા ઓલા છોકરાએ તો ભારે કરી હો. લા ભાઈ તું પેલા બેસ તો ખરો. હું ભાઈરા કરી હું આપણો ફાફડો થઈ ગયો હું છું. એટલે આ રત્તાભાઈ મારા છોકરાએ તો નો કરવાની કરી મારા દીકરાએ. ત્યાં ધમલો ભૂલમાં આવી જો. એટલે આ પડખે વાળાને સંપા છોકરી ને સોંડા ની કે હા ઈ તો ઈ હા ઈ મારી ઘરે તમને ખબર છે સાઈ ને દૂધ લેવા આવતી હા અને અમી તેથી બે જણા જાત્રામાં ગયા ને અને મારા છોકરાએ ડોહો મેળ કરી લીધો. હાલે અને મને તો કેમ ખબર પડી કે 5મે દી છે ને ત્યાં થોડોક શક પડ્યો મારી બેટી ઈ છોકરી મારા છોકરાને બળ એમ આવે દૂધ ની અને ઈ છોકરી વળી દાંત કાઢ્યા મારા છોકરા મારા છોકરા ધમલાવ મને શક જો તરત અને મેં એક મારા ધમલા ઝાપટ મારી લીધી ને પૂછ્યું કે બેટા આ છોકરી યાર તું આ શું છે દાંત કાઢે એ મને કહી દીધું એ કે અમારે બેને આમ છે એમ આ ડોઈ કરી રતાભાઈ ભવા ભારે મારી તો હવે દુલા તારો ધમલો એવો નીકળશે એવું મને લાગતું નતું અને આપણે તને ખબર ને એ ઘેરે આપણે ગઢિયા વખત નો સંબંધ થોડા દૂર જેવો એટલે હા આપણને અહીંયા જવા જેવા નહીં રહેવા દે એવું લાગે. એટલે રતાભાઈ મારા ધમલા ભારે કરી આમાં તમને કઈક રસ્તો પૂછતો ભાઈ મને બતાવો નકર આપણે સંબંધ હાવ તૂટી જાય અને આ ગઢિયા વખત નો સંબંધ હોય. મારી પાસે ગિલાસ છે તને ખબર ને મારે તો પાછો સોંડાય હાવ ઘર જેવો સંબંધ છે. હા ભાઈ ઈ મને પાકે ખબર છે. એકવાર હું તારા છોકરાનો માગું લઈને જાઉં જો હા પાડી દે તો તારા ભાઈ નકર પછી ના પાડે ને તો તારા છોકરાને સુરત ભેગો કરી દેજે નકર તારા છોકરાને ખોઈ નાખશે તને ખબર નહીં માથા ભાઈ. હા ભાઈ આમ જો તું પાછો મારી વતી થોડુંક આમ દબાવ રાખ. નહીં મારતી બને એટલી તમ તારે હું કોશિશ કરી. હા તે વાંધો નહીં ભાઈ. સારું હાલો ભાઈ તો હું છે ને ધમલાને સમજાવું નકર છે ને ઈ કાકીડા જેવું લાલ સોળ કરી બે છે તાર બધું આમ જો તો મને જવાબ તું દેજે નકર મારે આબરૂ ને પત્તર હા એ વાત થાય તરત તને મોરાક દે.